નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સાંતલપુરના નાના રણમાં પવન વરસાદનો તાંડવ, અગિયારોના છાપરા ઉડ્યા, મીઠું માટીમાં ફેરવાયું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કચ્છના નાના રણ વિસ્તારમાં મોડી રાત્રે અચાનક પડેલા જોરદાર પવન અને વરસાદના ઝાપટાએ અગરિયાઓ માટે વિનાશકારી પરિસ્થિતિ સર્જી દીધી છે। પવનના કારણે અગરિયાઓના રહેવાના છાપરા ઉડી ગયા, ઘરો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓને ભારે નુકસાન પહોંચી ગયું છે। અગરિયાઓના મીઠા નાગરોમાં પવન સાથે માટી, ધૂળ અને ડમરીઓ ઉડી ગઈ હતી, જેના કારણે તૈયાર થતું મીઠું પાણીમાં ફેરવાઈ ગયું છે। આથી મીઠા ઉત્પાદનમાં મોટી નુકસાની થઈ છે। અગરિયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સોલાર પેનલ પણ તૂટી ગયા અને જીવનચાલન માટે જરૂરી સાધનો બરબાદ થયા છે। મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો માટે આ કુદરતી આફત મોટી આર્થિક મુશ્કેલી ઊભી કરી છે। મીઠા એસોસિએશનના પ્રમુખ શ્રી પદુભાઈ રાજગુરે જણાવ્યું, સરકારશ્રી પાસે અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત અગરિયાઓને યોગ્ય વળતર આપવામાં આવે। આ કુદરતી આફતથી અગરિયાઓના જીવન અને વ્યવસાય પર ગંભીર અસર પડી છે। અગરિયાઓના જણાવ્યા અનુસાર પવન અને વરસાદનું આ ઝાપટું ખૂબ અચાનક આવ્યું હતું અને તેની કોઈ પૂર્વ તૈયારી ન હતી। છાપરા ઉડવાને કારણે મકાન અને ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું, અનાજ બરબાદ થઈ ગયું અને રોજિંદા જીવન માટે જરૂરી વસ્તુઓને પણ ખોટ પહોંચી છે। સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યોને મીઠા એસોસિએશન દ્વારા તાત્કાલિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। તેમણે કહ્યું કે સરકાર દ્વારા તાત્કાલિક મદદ અને વળતર આપવામાં આવવું જરૂરી છે, નહીં તો સ્થાનિક અગરિયાઓ માટે આર્થિક સંકટ ઊભો થઈ શકે છે। આ કુદરતી આપત્તિ સાંતલપુરના નાના રણમાં રહેતા પરિવારોએ ભય અને ચિંતા સાથે રાત વિતાવી। હાલ અસરગ્રસ્ત લોકો સરકાર તરફથી સહાય માટે રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। જે કાલના જે સાંજના મોડી રાત્રિના સમયે જે વાવાઝોડું જે આવેલું છે, જેને લઈને અગરિયાઓને ખૂબ મોટું નુકસાન થયેલું, કેટલી સંખ્યામાં નુકસાન થયેલું છે, કિશોરનું કેટલા અગરિયાઓ હતા અને હાલ પ્રોડક્શનમાં શું ઘટ દેખાય છે? છેલ્લા 3-4 વર્ષથી મીઠા ઉદ્યોગ સાંતલપુરમાં મરણ પથારીએ છે। ફોરેસ્ટના પ્રશ્નો અને અન્ય પ્રશ્નોના લીધે સાંતલપુરમાં મીઠાનું ઉત્પાદન ક્રમશઃ ઘટી રહ્યું। છેલ્લે જે 15 લાખ ટન મીઠું પાકતું હતું એની જગ્યાએ 2-3 વર્ષથી ફક્ત 5 થી 6 લાખ ટન મીઠું પાકતું થઈ ગયું છે। આ વર્ષે ફોરેસ્ટ વિભાગ જોડે થોડીક મિટિંગો કરી અને ફરીથી જે સાચા અગરિયા હતા એમને ફોરેસ્ટ વિભાગે જવા દેવાથી ફરીથી 10 થી 12 લાખ ટનનું મીઠાનું ઉત્પાદન થાય તેવી વકી હતી। પરંતુ આ વાવાઝોડાએ એટલો બધો વિનાશ વેર્યો કે જે અગરિયાઓ ફરીથી ઊભા થવા માંગતા હતા તેમની સોલાર ડીશો તેમજ બીજા બધા જે સાધનો મીઠું પકાવવાના હતા, ત્યાં રહેવાના જે કાચા ઝૂંપડા હતા તે બધું તૂટી ગયું અને ફરીથી 5 થી 6 લાખ ટન મીઠું એટલે કે 50% મીઠાના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવું વાવાઝોડાએ સાંતલપુર બંદરને નુકસાન કર્યું છે। હાલ અગરિયાઓને જે મોટા પાયે જે નુકસાન થયેલું છે તેને લઈને સરકાર પાસે આપની શું રજૂઆત છે? અગરિયાઓ જે નાના અગરિયાઓ છે તેમને બધું માંડ ભેગું કર્યું હતું અને કુદરતે વાવાઝોડાના સ્વરૂપમાં છીનવી લીધું। હવે આ અંગે સરકાર નાના અગરિયાઓ માટે જે વિચારે અને એમને જે હેલ્પ થઈ શકે તે હેલ્પ આપે તે ખૂબ જરૂરી છે। અન્યથા એ અગરિયાઓ વળી મીઠું પકાવવા જઈ શકે તેવી સ્થિતિમાં હશે નહીં અને આ રીતે નાના અગરિયાઓ પાયમાલ થઈ જશે। હાલ રણની અંદર જે અગરિયાઓ જે હાલ જે સ્થાયી છે એ લોકોને રહેવામાં અહીંયા પછી આરોગ્યની સાથે કોઈ સુવિધાઓનો કોઈ તકલીફ પડતી હોય એવું લાગી રહ્યું? રહેવામાં તો આ વાવાઝોડાના હિસાબે થોડીક તકલીફ પડી, પરંતુ આરોગ્યની સુવિધા અને એ તો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે। આરોગ્યના બાબતે અગરિયાઓને સાંતલપુરમાં કોઈ તકલીફ નથી, પરંતુ વેપારિક દૃષ્ટિએ જે આ વાવાઝોડાએ નુકસાન કર્યું છે તેમની 12 મહિનાની કમાણી અને જે મહેનત હતી તે એળે ગઈ છે। અંદાજે સાંતલપુરના કચ્છના નાના રણ કેટલા અગરિયાઓ છે? કચ્છના નાના રણમાં સાંતલપુર, આડેસર, માળિયા એવા અનેક વિસ્તારો આવે છે, તેમાં સર્વે જગ્યાએ આ પરિસ્થિતિ છે અને મીઠાના ઉત્પાદનમાં 50%નો ઘટાડો આવશે। ભવિષ્યમાં ભારતની મીઠાની જરૂરિયાતો એટલી છે કે મને નથી લાગતું કે પૂરી થઈ શકે, માટે સરકારશ્રીએ આ માટે શરૂઆતથી પગલાં લેવા પડશે। મીઠાની સૌથી મોટી ક્રાઇસિસ આવશે એવું માનવું છું। શું નામ આપનું? મારું નામ પ્રદીપભાઈ રાજગોર, સાંતલપુર મીઠાઈ એસોસિએશન પ્રેસિડેન્ટ।